નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખવા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભદ્રકાળી મંદિરમાં પ્રાંગણમાં સુંદરકાંડનું તેમજ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ થયા બાદ તરત જ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને શહેર પ્રતિષ્ઠિત લોકો તેમજ કાર્યકર્તાઓ અને કિન્નર સમાજના લોકોએ પણ ખાસ ભવ્ય મહાઆરતીનો લાભ લીધો હતો। અમદાવાદ શહેર છે તે અત્યારે રામમય બની ચૂક્યું છે। અયોધ્યામાં જે પ્રમાણે રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને અયોધ્યામાં જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે તે જ પ્રકારે અત્યારે અમદાવાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂર્ણ થઈ ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા અને તમામ હાજર આગેવાનો દ્વારા મહાઆરતીનું આયોજન ભદ્રકાળી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અમદાવાદમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદના ભદ્રકાળી મંદિરના પટાંગણમાં સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ હાજર અને ઉપસ્થિત રહેલા આગેવાનો દ્વારા મહાઆરતીનું આયોજન પણ અહીં ભદ્રકાળી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ જે લોકોનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, જય જય શ્રી રામના નાદ સાથે અત્યારે હાલ ભદ્રકાળી મંદિરનું જે પ્રાંગણ છે તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારે હાલ મહાઆરતી કરવામાં આવી રહ્યું છે અને જય શ્રી રામના નાદ સાથે ભક્તો જે છે તે અત્યારે હાલ પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે ને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતીમાં જોઈ રહ્યા છો કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા તમામ પદાધિકારીઓ કાર્યકર્તાઓ બધા અત્યારે હાલ મહાઆરતી કરી રહ્યા છે। સાથે જ કિન્નર સમાજના અગ્રણીઓ જે છે તેઓ પણ આ મહાઆરતીનો લાભ લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે એ ભવ્ય ક્ષણ જેની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે અને ભગવાન શ્રી રામ જે રામલલા છે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની જે વિધિ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થયા પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં અત્યારે હાલ જે અયોધ્યામાં માહોલ છે તેવો જ માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં લોકો જે છે તે જય શ્રી રામના નાદ સાથે અત્યારે હાલ જે પોતાની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે। તો અમદાવાદ પણ અત્યારે અયોધ્યા જેવું જ વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। અયોધ્યામાં જે પ્રમાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, દિવાળી જેવો માહોલ ત્યાં પણ જામ્યો છે, તેવો જ માહોલ અત્યારે અમદાવાદ ખાતે પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદવાસીઓ પણ ઉત્સાહભેર અને ભાવભેર શ્રી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે તેની અંદર પોતાનો ભાગ દર્શાવી રહ્યા છે। ભદ્રકાળી મંદિર છે અમદાવાદની અંદર, ત્યાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભદ્રકાળી મંદિરના પટાંગણમાં સુંદરકાંડના પાઠ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનો આ સુંદરકાંડના પાઠમાં જોડાઈ ચૂક્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ સંપૂર્ણપણે સંપન્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો અમદાવાદ શહેર પણ અત્યારે રામમય બની ચૂક્યું છે। મોટી સંખ્યામાં લોકો છે તે ભદ્રકાળી મંદિરે પહોંચી ચૂક્યા હતા। માતાજીના દર્શન કર્યા બાદ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ભદ્રકાળી મંદિરના પટાંગણમાં સુંદરકાંડના પાઠનું પણ આયોજન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શહેરના જે આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા હતા। તો અમદાવાદ પણ અત્યારે રામમય બની ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। દિવાળી જેવો માહોલ અત્યારે અમદાવાદ ખાતે પણ જોવા મળી રહ્યો છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। પાટનગર ગાંધીનગરમાં આજે વિવિધ સેક્ટરોમાં શોભાયાત્રા, રામધૂન, ગરબા સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા।
ત્યારે સેક્ટર 17માં આવેલ વિવેકાનંદ સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ રામ, સીતા અને લક્ષ્મણનો વેશ પણ ધારણ કર્યો હતો, તો કેટલાક વિદ્યાર્થીઓએ હનુમાન બની અને અનોખી ભક્તિ વ્યક્ત કરી અને રેલીમાં જોડાયા હતા. જ્યારે સેક્ટર 7ના રહેવાસીઓ દ્વારા પણ ભગવાન રામચંદ્રજીની ભવ્ય યાત્રા કાઢી અને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અમદાવાદની જેમ હવે ગાંધીનગર પણ અત્યારે રામમય બની ચૂક્યું છે. સમગ્ર રાજ્ય છે તે અત્યારે રામમય બની ચૂક્યું છે. ત્યારે ગાંધીનગરમાં પણ ઐતિહાસિક દિવસની અનોખા પ્રકારે ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિવેકાનંદ સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર જે વિદ્યાર્થીઓ છે તે રામ, સીતા અને લક્ષ્મણના વેશમાં પણ જોવા મળ્યા. ભગવાન રામચંદ્રના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ આયોજિત કરવામાં આવે છે, જેના કારણે દેશનું દરેક ગામ, દરેક શહેર અને દરેક મહોલ્લો આજે અયોધ્યા બની ગયું છે, રામ ભક્ત બની ગયું છે. ગાંધીનગરમાં પણ રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે સવારથી જ ગાંધીનગરના સેક્ટરોની અંદર રેલી આયોજિત કરવામાં આવી હતી. તો કેટલીક રેલીની અંદર નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ અને સીતા હનુમાન બની પોતાની ભક્તિ વ્યક્ત કરતા હતા, તો કેટલીક જગ્યાએ રામધૂન રાખવામાં આવી હતી. રેલીની સાથે સાથે મહિલાઓએ ગરબા પણ રમી રામ ભક્ત અનોખી પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. ગાંધીનગરની વિવિધ સોસાયટીઓમાં પણ અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં એક સામાજિક શૈક્ષિક સંસ્થા કે જે સ્વામી વિવેકાનંદ સંસ્થા છે તેના બાળકોએ પણ આજે એક મોટી રેલી કાઢી હતી, જે સેક્ટર 17ના આસપાસના વિસ્તારોમાં ફરી હતી. આ બાળકોમાં કોઈ રામ તો કોઈ સીતા, કોઈ હનુમાન બની રામ ભક્તની અનોખી ભક્તિ વ્યક્ત કરી હતી. તો બાળકોએ રામચંદ્ર ભગવાનના જયઘોષથી નારા લગાવી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગાંધીનગરના બાળકો દ્વારા કાઢેલી આ રેલી ખૂબ જ આકર્ષણ રૂપ રહી હતી. એટલું જ નહીં, ગાંધીનગરના વિવિધ સેક્ટરના વસાહતીઓએ પણ અલગ અલગ રેલી કાઢી ભગવાન પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી હતી. તો ગાંધીનગર પણ અત્યારે રામમય બની ચૂક્યું છે. ગાંધીનગરમાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં ખાસ કરી અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓ રામ, સીતા અને લક્ષ્મણ સહિતના જે કિરદાર છે તેમાં જોવા મળ્યા છે. તો અમુક વિદ્યાર્થીઓ છે તે હનુમાન બની અને પોતાની ભક્તિ અહીં વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા રામ, સીતા અને લક્ષ્મણનો વેશ ધારણ કરી અને અનોખી રેલીનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. હનુમાનજીની વેશભૂષા ધારણ કરી અને અનેક વિદ્યાર્થીઓ છે તે પણ રેલીમાં જોડાયા હતા અને તેમની સાથે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈ ચૂક્યા હતા. તો જ્યારે સમગ્ર રાજ્ય આજે રામમય બની ચૂક્યું છે, સમગ્ર દેશ રામમય બની ચૂક્યું છે, ત્યારે ગાંધીનગરમાં પણ આ ઐતિહાસિક દિવસની ખાસ અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સેક્ટરોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવેકાનંદ સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ રામ, સીતા અને લક્ષ્મણ જેવા વેશ પણ ધારણ કર્યા હતા. તેની સાથે જ વિદ્યાર્થીઓએ હનુમાનની વેશભૂષા ધારણ કરી હતી અને તેઓ પણ ખાસ રેલીમાં જોડાયા હતા. ગાંધીનગર પણ આ ઐતિહાસિક દિવસની ઉજવણીમાં જોડાયું હતું અને ઐતિહાસિક ઉજવણી છે તે અહીં કરવામાં આવી હતી. વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી છે. સેક્ટરોના તમામ લોકો છે તે પણ આ ભવ્ય રેલીમાં જોડાયા હતા. બહેનો દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા. તેની સાથે જ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીની અંદર વિદ્યાર્થીઓ રામ, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાનના વેશમાં પણ જોવા મળ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા હતા. અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. શહેરનો ડબલ ડેકર બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ આપવામાં આવ્યો છે. કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે આ બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે અને આ બ્રિજનું નામ શ્રી રામ નાખવામાં આવી ચૂક્યું છે. રાજકોટ પણ અત્યારે ભક્તિમય બની ચૂક્યું છે, રામમાં લીન થઈ ચૂક્યું છે. સમગ્ર દેશમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ અનોખા પ્રકારે ઉજવણી કરવામાં આવી ચૂકી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે રાજકોટ શહેરમાં અનોખી રીતે આ સમગ્ર જે તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવી ચૂકી છે. શહેરનો જે ડબલ ડેકર બ્રિજ છે તેનું આજે નામકરણ કરવામાં આવ્યું છે અને તેનું નામ જય શ્રી રામ રાખવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવની જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે, દિવાળી જેવો માહોલ ત્યાં ઊભું કરવામાં આવ્યો છે, તેવો જ માહોલ અત્યારે રાજકોટ ખાતે પણ જોવા મળી રહ્યો છે. અનોખી પ્રકારે ઉજવણી કરવામાં આવી, જેમાં શહેરનો ડબલ ડેકર બ્રિજ છે તેનું નામ શ્રી રામ બ્રિજ રાખવામાં આવ્યું છે. અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, ત્યારે રાજકોટમાં પણ આ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટમાં શ્રી રામ બ્રિજ નું નામકરણ અત્યારે થઈ રહ્યું છે, એટલે કે કાલાવ રોડ ઉપર જે બ્રિજ આવેલું છે તેનું જે નામકરણ છે તે શ્રી રામ બ્રિજ રાખવામાં આવ્યું છે અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વરદ હસ્તે આનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે કહી શકાય કે ખૂબ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જે રીતના રામ સેતુ એટલે કે ભગવાન શ્રી રામે જે રામ સેતુ બનાવડાવ્યું હતું, એ જ પ્રકારનો માહોલ કહી શકાય કે રાજકોટનું કોર્પોરેશન અત્યારે માહોલ બનાવી રહ્યું છે. આપણી સાથે મેયર છે, એમની સાથે વાત કરશું. બેન, રાજકોટમાં પણ રામ સેતુ એક બ્રિજ બનાવેલું છે, રામ બ્રિજ. શું કહેશો, અત્યારે કઈ પ્રકારનો માહોલ? નામકરણ રામ નામ ઉપર જ ક્યાંક આપવામાં આવ્યું છે. ઘણા વર્ષોનો જૂનો પ્રશ્ન આજે ભારતની અંદર થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ભારતની અંદર આનો માહોલ થઈ ગયો છે. પુલનું નામકરણ પણ આપણા કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે શ્રી રામ પુલ છે એ જાહેર કરવામાં આવ્યું છે, જે આપણા રામ ભગવાનની સાથે આ પુલ સંકળાયેલો છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરશું. બેન, વર્ષોથી આપ પણ જોડાયેલા છો પક્ષ સાથે, અત્યારે કઈ પ્રકારનો માહોલ છે રાજકોટમાં? આપ રાજકોટથી આવો છો. આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સૌનું જે વર્ષો જૂનું સ્વપ્ન હતું કે આ દેશમાં રામ મંદિર બને, આજે રામ મંદિર પણ બની ગયું અને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ પણ થવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ કેસરિયા માહોલથી સર્જાઈ ગયો છે અને રાજકોટમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, બ્રિજનું નામકરણ પણ આજે શ્રી રામના નામથી કરવામાં આવી રહ્યું છે. અત્યારે એક હર્ષ અને ઉલ્લાસનો માહોલ દેખાઈ રહ્યો છે. આપને દ્રશ્ય રાજકોટના કાલાવર રોડ ઉપરના દ્રશ્યો કે જ્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો, કોર્પોરેટરો અત્યારે આવ્યા છે, સાંસદ આવ્યા છે, એટલે કે ચોક્કસથી હાલ અત્યારે રામમય માહોલ અત્યારે રાજકોટમાં દેખાઈ રહ્યો છે. અને આ સાથે કહી શકાય રાજકોટના અનેક મંદિરો હોય કે સામાજિક સંસ્થાન હોય, આ તમામ સંસ્થાન અત્યારે ખૂબ ભવ્યતાથી અત્યારે રામનું જે વાતાવરણ છે તે અત્યારે ક્યાંક ઉજવી રહ્યું છે. કારણ કે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નું એક આયોજન છે તે ભવ્ય કરવામાં આવ્યું છે, જેથી કરીને સમગ્ર ભારતમાં આ પ્રકારનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. રાજકોટમાં પણ આને જ લઈને શ્રી રામ બ્રિજ નું નામકરણ ક્યાંક હાલ અત્યારે થઈ રહ્યું છે અને ભાઈ શ્રી રમેશ ઓઝાના જે દ્વારા આ નામકરણ છે તે કરવામાં આવી રહ્યું છે. તો રાજકોટ શહેર પણ અત્યારે રામમય બની ચૂક્યું છે. દિવાળી જેવો માહોલ રાજકોટ ખાતે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ચૂકી છે. શહેરનો જે ડબલ ડેકર બ્રિજ હતું તેનું નામકરણ કરવામાં આવ્યું છે અને તેનું નામ શ્રી રામ બ્રિજ રાખવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું, જેને લઈ અને સમગ્ર દેશ અને રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી, જેની અંદર રાજકોટ શહેરમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ રાખવામાં આવી ચૂક્યું છે, જેની અંદર ભાજપના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ભાનુબેન બાબરિયા પણ ત્યાં જોવા મળ્યા હતા. મેયર સહિતના જે હસ્તીઓ છે તે પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેરમાં પણ અનોખી રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ભાવનગરનું વર્તી જતાબેન ભંડાર ગામ રામમય અને ભગવાધારી બની ગયું હતું. 1500ની જનસંખ્યા ધરાવતું ભંડાર ગામમાં
ગામ ધુવાડો બંધ રાખી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ રામ ભક્તિમાં લીન બની ગયું હતું. ગામમાં ડીજે સાથે રામજીનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો અને ખૂબ જ આસ્થા સાથે લોકો આ વરઘોડામાં જોડાયા હતા. તો ત્યારે ભાવનગરમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. ભાવનગરમાં પણ અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટો ઉત્સાહ હોય અને મોટો ઉત્સવ હોય તેવું પણ અહીં લાગી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને ખૂબ જ તૈયારીઓ જે કરવામાં આવી હતી તે પ્રમાણે હવે ઉજવણી પણ લોકો કરી રહ્યા છે. વર્તેજ તાબે ગામે આખું બંધ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં ગામમાં ડીજે સાથે પ્રભુ શ્રીરામનો વરઘોડો નીકળવામાં આવ્યો હતો, જેની અંદર મોટા ભાગમાં મહિલાઓ અને બાળકો પણ ઉપસ્થિત હતા. અયોધ્યા રામ જન્મભૂમિને લઈને જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં આજ રોજ જ્યારે દેશભરની અંદર રામ ભક્તની જે કહી શકાય કે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાવનગર ખાતે પણ કેસરીઓ છવાયો છે. તેમજ સમગ્ર ભાવનગરમાં ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાનું જે વર્તેજ તાબેનું ભંડાર ગામ છે ત્યાં આગળ ગામજનોની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. જોઈ શકે છે કે સમગ્ર ગામની અંદર આજે ગામ ધુવાડો બંધ કરીને જે રામલલ્લા છે તેની શોભાયાત્રા નીકળવામાં આવી છે. તેમજ જે બાળકો છે તેને પણ વેશભૂષા કર્યા છે અને જોઈ શકે છે કે ભગવાન શ્રી રામ સીતા અને ગુરુદેવ સહિત જે હનુમાનજીના જે મુખોટો છે તે પહેરીને વેશભૂષા પણ કરવામાં આવી છે. સમગ્ર ગામની અંદર 1500ની વસ્તી છે, પરંતુ જે રીતના ગામની અંદર આ જે રામ ભક્તોની જે કહી શકાય કે અનેકો ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર ગામની અંદર ઉત્સાહભેર રામ ભક્તની કહી શકાય કે ઉજવણી થઈ રહી છે રામ ભગવાનની. સીધી જ વાત કરશો ગામજનો સાથે. પહેલાં તો આપનું નામ? આપણું નામ મથુરભાઈ મોહનભાઈ સરવૈયા. મથુરભાઈ, શું કહેશો ગામની અંદર આ ઉત્સવ મનાવવામાં આવ્યો છે, કેવો છે ઉત્સાહ? આ ઉત્સવ અમારે ગ્રામ પંચાયત સરપંચ બુધાભાઈ, શ્રી મુકેશભાઈ, ગુગાભાઈ, આખા ગામ આખું તળપદા કોળીનું, અને આ ઉત્સવ અમારી જિંદગીમાં પહેલો હોય એવું અમને લાગી રહ્યું છે. આ નરેન્દ્રભાઈ મોદીએ આ બધું પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે કાંઈક કર્યું છે બહુ આખી દુનિયા માટે સારું બન્યું છે. અન્ય ગામજન છે તેની સાથે વાત કરશો. આપનું નામ? મુકેશભાઈ સરવૈયા. મુકેશભાઈ, શું કહેશો ગામની અંદર કેવો ઉત્સાહ જોવા મળે છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે? આયોજનમાં શું શું કરવામાં આવ્યું છે? આયોજનમાં આપણે અત્યારે શોભાયાત્રા કાઢી છે. સાંજે 7 વાગ્યે ગામ ધુવાડો બંધ રાખેલો, મહાપ્રસાદ છે અને આપણે ગામનો બહુ ખૂબ સહકાર છે. આખું ગામ આમ દિવાળી ગણે ઉમંગમાં છે. બહુ લોકોમાં ખુશિયા જોવા મળે છે અને જોરદાર આયોજન કરેલું છે. હારવાર આપણે ગુરુજી પંડિત થોડા ટકા છે તેમની સાથે. આપનું નામ? આપનું નામ? મારું નામ દલપતરામ વસંતદાસ કુબાવાત, રામાનંદી સાધુ, રામજી મંદિરના પૂજારી, ભંડાર ગામ. શું કહેજો આજે રામ ભક્તની જે કહી શકાય કે રામ જન્મભૂમિની ઉજવણી થઈ રહી છે, કેવો ઉત્સાહ છે ગામની અંદર? આજે આપણા સનાતન ધર્મની અંદર આપણા જે કંઈ ગણીએ તે સનાતન ધર્મની અંદર પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી રામજી મહારાજ 500 વર્ષથી જે તાલપતિના તંબુમાં વાસ કરતા હતા એ આપણા પૂર્વજો નથી જોઈ શક્યા. જેમણે બલિદાન આપ્યું છે એ નથી જોઈ શક્યા. પણ આખા આજે ભારત દેશના દરેક વતનીને હું ભાગ્યશાળી માનું છું કે આ મહોત્સવ અમને જોવા ભગવાને આપ્યો છે. એના દર્શન થયા છે આ મહોત્સવના. અને ગામની અંદર અયોધ્યામાં જે ઉત્સવ હોય અયોધ્યાના પ્રમાણમાં એમ અમારા ગામમાં અમારા ગામના પ્રમાણમાં રામ જન્મ ઉત્સવ અમે કરી રહ્યા છીએ. આ રીતે જય શ્રી રામ. તો જે રીતના ગામનો ઉત્સાહ પણ જોઈ શકે, ગામના યુવાનો જે છે તેને એવું દેખાડવા માંગીશ કે કેવી રીતના જય શ્રી રામના નારા લગાડી રહ્યા છે. ગામની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. તમે સમગ્ર ગામની જે યુવાનો છે તે પણ હાલ પ્રભુ શ્રી રામના નારા લગાડે છે. અને ખાસ કરીને પાછળ હું તમને દેખાડવા માંગીશ કે ગામની અંદર બહેનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર ગામ રામ ભક્તોની એક કહી શકાય કે પ્રભુ શ્રી રામને આવકારવા માટે ઉમટી પડ્યું છે. ગામની અંદર મોટા પ્રમાણમાં જે રીતના ગામમાં ભગવાન શ્રી રામના આશીર્વચન લેવા લોકો પહોંચી ગયા છે. એક તરફ કહી શકાય કે જે રીતના પૂજારીએ જણાવ્યું કે 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ હવે
મંદિરની અંદર વિરાજમાન છે, આજે એની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાય છે ત્યારે તે પોતાની જાતને ધન્ય માને છે. સમગ્ર ભાવનગરમાં પણ આવો માહોલ છે. ભાવનગરની અંદર ઠેર ઠેર રામ જન્મભૂમિનો ઉત્સવ મનાઈ રહ્યો છે. તો ભાવનગર પણ અત્યારે રામમય બની ચૂક્યું છે. સમગ્ર ગામ અત્યારે ભક્તિમાં લીન થઈ ચૂક્યું છે. ભાવનગરનું ભંડાર ગામ અત્યારે ભગવાધારી બની ચૂક્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. બાળકો દ્વારા રામ, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાન જેવા વેશ પણ ધારણ કરવામાં આવ્યા છે અને જે ભક્તિ છે તેમની તે અહીં પ્રદર્શન કરવામાં આવી રહી છે. ત્યારે ગામમાં ડીજે સાથે પ્રભુ શ્રી રામનો વરઘોડો પણ અહીં કાઢવામાં આવ્યો હતો, જેની અંદર મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ પણ જોડાયા હતા. 15,000ની જનસંખ્યા ધરાવતું આ ગામ છે તે અત્યારે રામમય બની ચૂક્યું છે. ભાવનગરનું ભંડાર ગામ અત્યારે રામમય બની ચૂક્યું છે, ભગવાધારી બની ચૂક્યું છે અને સમગ્ર જે લોકો છે, બહેનો છે, વૃદ્ધ આબાલ સૌ કોઈ દ્વારા ભગવાન રામને યાદ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ડાયમંડ હોસ્પિટલમાં મહિલાઓની આજના દિવસે 21 ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાઓએ અગાઉથી જ આજના દિવસની નોંધણી કરી રાખી હતી. ડાયમંડ હોસ્પિટલમાં આજના દિવસે ડિલિવરીનો તમામ ચાર્જ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો. ત્યારે જન્મ થયેલા બાળકોના નામ રામ અને સીતા પરથી રાખવામાં આવ્યા છે. સુરત શહેરમાં આજના દિવસનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે. તો સુરત પણ અત્યારે અયોધ્યાની જેમ રામમય બની ચૂક્યું છે. ત્યારે અયોધ્યામાં જે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રમાણે સુરતમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખે અનોખી ઉજવણી કરવામાં આવી છે. ઉજવણી તમામ રાજ્યોમાં કરવામાં આવી છે, પણ સુરતમાં અનોખી કરવામાં આવી છે. સુરત ડાયમંડ હોસ્પિટલમાં 21 જેટલી ડિલિવરી આજે કરવામાં આવી છે. અગાઉ જ આજના જે તારીખ છે તે લઈ લેવામાં આવી હતી અને આજ રોજ 21 જેટલી ડિલિવરી છે તે આ હોસ્પિટલની અંદર કરવામાં આવે છે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ હોસ્પિટલમાં જે ડિલિવરી કરવામાં આવી ચૂકી છે તે તમામ નિઃશુલ્ક કરવામાં આવી ચૂકી છે. ત્યારે 21 જેટલી ડિલિવરી સુરત ડાયમંડ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવી ચૂકી છે. અગાઉથી જ આજના દિવસની નોંધણી છે તે માતા પિતા અને વાલીઓ દ્વારા કરવામાં આવી ચૂકી હતી અને જે બાદ જન્મ થયેલા આ તમામ બાળકો છે તેમના વાલીઓ દ્વારા તેમનું નામ રામ અને સીતા એટલે કે ભગવાન પરથી રાખવામાં આવ્યો છે. જે પ્રકારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તેને લઈને ખાસ કરીને અનેરો ઉત્સાહ સમગ્ર ભારત, સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હોસ્પિટલમાં કે જે સમયે પ્રસૂતિની જે તારીખ હોય છે તે તારીખ પણ ક્યાંક ને ક્યાંક 22 જાન્યુઆરી જ રાખવામાં આવી છે, કારણ કે આજે જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તેને જ લઈને તેમનો બાળકની માટેની આ તિથિ જે છે તે યાદગાર રહે તે માટેની એક હોસ્પિટલ સુરતમાં ડાયમંડ હોસ્પિટલ છે ને આ હોસ્પિટલમાં જે પ્રકારે મહિલાઓ છે તેમણે પ્રસૂતિની તારીખ પણ આજ લીધી છે. આપણી સાથે ડૉક્ટર છે, તેમની સાથે વાત કરી. જે પ્રકારે આજે એક ઉત્સવનો માહોલ છે ત્યારે મહિલાઓની જે પ્રસૂતિ કરવા આવતી હોય છે તેમાં કેટલી મહિલાઓએ આજની તારીખ લીધી છે? આજના ઐતિહાસિક દિવસ ઉપર હોસ્પિટલ દ્વારા જ્યારે ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે ફ્રી ડિલિવરીની જાહેરાત કરવામાં આવી છે તો આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે અત્યાર સુધીમાં 5 થી 6 ડિલિવરી થઈ ગઈ છે અને 20 જણાનું વેઇટિંગ છે, જે આજની ટોટલ 25 થી 30 ડિલિવરી થવા પાત્ર છે. ખાસ કરીને જે ક્યાંક નામ સિમિલારિટી નાખવામાં આવી રહ્યા છે, રામ અને સીતા, કેટલા પરિવારો આ પ્રકારનું વિચારે? હવે આ ઐતિહાસિક દિવસે જ્યારે દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે લોકોમાં બી ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આજની જે બી ડિલિવરી થઈ છે એમાંથી 2-3 બાળકોએ પોતાના બાળકનું નામ રામ અને સીતા રાખ્યા છે, જે તે લોકો યાદગાર મનાવવા માગે છે કે અમારા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમારા બાળકનો જન્મ થયો છે. કેટલા સમય પહેલા જે વેઇટિંગ માટે થઈને તારીખો આપવામાં આવી? અમારા ટ્રસ્ટીઓએ તો જ્યારે અઠવાડિયા પહેલાં ડિક્લેર કરી દીધું છે કે આ દિવસ જે આપણે હોસ્પિટલ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને ડિલિવરીનો કે સિઝેરિયનનો કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી, તો લોકોએ બી એનો લાભ લેવા માટે પહેલેથી નામ લખાવી દીધા છે અને છેલ્લા અઠવાડિયાથી એટલા નામ લખાયા છે. આપ જણાવો, ખાસ કરીને આજનો ઐતિહાસિક દિવસ છે, કેટલા લોકો ખાસ કરીને ઉત્સાહમાં છે અને જે પ્રકારે હોસ્પિટલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે ફ્રી ડિલિવરીની, કેટલા લોકોએ ભાગ લીધો? એકચ્યુઅલી આપણે વાત કરીએ તો આજે તો સનાતન ધર્મ માટે અને ભારત વર્ષ માટે બધાને એવું દિવસ છે કે જેનો હર્ષોલ્લાસ અને ગૌરવાન્વિત કરવાની વાત છે. એ દિવસે આપણે હોસ્પિટલ તરફથી જ્યારે મફતમાં ડિલિવરીનું ચાર્જ કરવામાં આવ્યું છે ત્યારે આપણા હજી સુધીમાં 21 ડિલિવરી જેવાના નામ નોંધાઈ ગયા છે, જેમાં 6 ડિલિવરી થઈ ગઈ છે. અને આપણે હિન્દુ ધર્મના માન્યતા રાખવાવાળા લોકોએ આપણે છોકરા અને છોકરીનું નામ રામ અને સીતા રાખે છે, જે આપણે બધાને
ગૌરવ લેવાની વાત છે અને આજનો દિવસ ઐતિહાસિક છે આપણે બધા માટે બહુ બહુ સરસ દિવસ છે. થેન્ક યુ સો મચ. ચોક્કસથી તો જે પ્રકારે આ ઉત્સાહનો માહોલ છે ને આ ઉત્સાહના માહોલમાં લોકો પણ ભાગીદાર થઈ રહ્યા છે અને પોતાના જે સંતાન છે તે સંતાનની જે જન્મની તારીખ 22 જાન્યુઆરી આવે તે પ્રકારને એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં પણ ક્યાંક ને ક્યાંક આ સુરતની જે ડાયમંડ હોસ્પિટલ છે રામુબા તેજાણી શાંતાબા વિડિયા જે ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત છે તેમાં પણ એક સોનામાં સુગંધ ભળે તે પ્રકારનું કાર્ય કર્યું છે. કારણ કે આજના માટે આ તમામ ડિલિવરીઓ જે છે તેમણે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવ્યું છે. કારણ કે આ હોસ્પિટલ દ્વારા અનેકો એવા પ્રયાસો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓ જેવા, પરંતુ આજે પણ એક ઉત્સાહ સાથે અને એક લાગણીસભર જે કાર્યક્રમ જવા જઈ રહ્યો છે ને સમગ્ર જગ્યાએ ઉત્સાહ છે ને ત્યારે આ હોસ્પિટલ દ્વારા પણ એક ઉમંગ ઉત્સાહ સાથે એક આયોજન કર્યું છે અને આજની તમામ ડિલિવરીઓ ફ્રી થવાની છે. ત્યારે અગાઉથી જ આ પ્રકારે આજના દિવસે માટે ડિલિવરીની તારીખો નક્કી કરવામાં આવી હતી અને 21 જેટલી મહિલાઓ જે છે તેમણે આ તારીખો નોંધાવી છે અને આજના દિવસે પોતાના બાળકોને જન્મ આપ્યા છે, જેથી કરીને તેમની આ જન્મ તારીખ જે છે તે ઐતિહાસિક રહે અને હંમેશા માટે યાદગાર રહે. સુરત શહેર પણ આજે રામમય બની ચૂક્યું છે. સુરત શહેરમાં અનોખી રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવી ચૂકી છે, જેની અંદર સુરત ડાયમંડ હોસ્પિટલમાં 21 જેટલી ડિલિવરી કરવામાં આવી હતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.